જય માતાજી બધાને। અત્યારે ઉનાળામાં ગોંદ કતીરા ખાવાનું ચલણ ચાલી રહ્યું છે। ઘણી બધી રીલ્સ આપણે જોઈ રહ્યા છે અને આપણે ખાતા પણ હોઈએ છીએ, પણ શું એના ફાયદા તો ઘણા બધા છે, પણ કોણે ન ખાવું જોઈએ અને કોણે ખાવું જોઈએ, અથવા તો તમે પહેલી વાર ખાઈ રહ્યા છો તો કેટલી માત્રામાં ખાવું જોઈએ। તો જાણો આજના વિડીયોમાં આના ગોંદ કતીરા વિશેની માહિતી। મારો વિડીયો છેક સુધી જોજો। ઉનાળામાં શરીરને ઠંડક આપવા, ગરમીથી બચવા અને હાડકાં મજબૂત કરવા માટે ગોંદ કતીરા લેવાનું સલાહભર્યું છે, પરંતુ ફાયદાને બદલે નુકસાન ટાળવા માટે જાણો ગોંદ કતીરા ક્યારે નુકસાનકારક બની શકે છે। ગોંદ કતીરા આજકાલ ખૂબ જ ઉપયોગ થાય છે। ગોંદ કતીરાનો ઉપયોગ ઉનાળામાં ખૂબ જ થાય છે। આના ઘણા બધા ફાયદાઓ વિશે સોશિયલ મીડિયા પર બધાએ વાત કરી છે। આ શરીરને ઠંડક આપવાની સાથે સાથે અનેક હેલ્થ પ્રોબ્લેમ્સમાંથી પણ મુક્તિ અપાવશે, પરંતુ ગોંદ કતીરા ખાતા પહેલાં જાણવું જરૂરી છે કે કયા લોકોને ગોંદ કતીરા ખાવું ન જોઈએ, અને જો પહેલીવાર તમે ખાઈ રહ્યા હોય તો કેટલી માત્રામાં ખાવું હેલ્થ માટે ફાયદાકારક છે, કારણ કે કોઈપણ વસ્તુનું વધારે અતિરેક ઉપયોગ કરવો પણ આપણા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે। તો આગળના વિડીયોમાં હું જણાવીશ કે કયા કયા વ્યક્તિઓએ ગોંદ કતીરા ખાવું જોઈએ, ખાવું ન જોઈએ, એ આજના વિડીયોમાં જોઈશું। ગોંદ કતીરાના નુકસાનથી બચવા માટે શું કરવું? ગોંદ કતીરાનું પાણી ફાયદાને જગ્યાએ નુકસાન પણ પહોંચાડી શકે છે, તેથી તેની માત્રા પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે। પહેલીવાર જો તમે ગોંદ કતીરાનું પાણી પીવાનું શરૂ કરી રહ્યા હોય તો એને કેટલી માત્રામાં લેવું એ પણ આપણે જરૂરી છે। તો માત્ર ગોંદ કતીરાનો એક ટુકડો એટલે કે એક ટુકડો લગભગ 1 ગ્રામ જેટલો થાય છે, એને 200 મિલી પાણીમાં ભીંજવીને ઉપયોગ કરવો જોઈએ। વધુમાં વધુ તમે 2 ટુકડા લઈ શકો છો। 2 ટુકડા એટલે કે 2 ગ્રામ ગોંદ કતીરાને 200 મિલી પાણીમાં તમે ભીંજવીને એનો ઉપયોગ કરી શકો છો। તો એનાથી વધારે તમે એનો ઉપયોગ ન કરો તો જ હિતાવહ છે। આટલી માત્રા તમારી તંદુરસ્તી માટે ફાયદાકારક છે, કારણ કે વધુ માત્રામાં ગોંદ કતીરા ખાવાથી પણ આપણા શરીરને નુકસાન થઈ શકે છે અને ડાયજેશન સંબંધિત સમસ્યાઓ પણ પેદા થઈ શકે છે। તો જોયું ને મિત્રો, હજી પણ આપણે કયા વ્યક્તિઓએ ગોંદ કતીરાનું ગ્રહણ ન કરવું એ પણ આપણે વિડીયોમાં જોઈશું। અને ગોંદ કતીરા વધારે ખાવાથી ડાયજેશન અથવા તો ડાયજેસ્ટિવ ટ્રેકને પણ બ્લોક કરી દે છે। કેટલી માત્રામાં ગોંદ કતીરા લેવું જોઈએ? તો ગોંદ કતીરાની માત્રા સાથે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તેને દિવસમાં માત્ર 1 જ વાર લેવું જોઈએ, અને ગોંદ કતીરાનું જે પાણી છે એ દિવસમાં માત્ર 1 જ વાર પીવું જોઈએ, જેથી આ ફાયદાની જગ્યાએ નુકસાન ન પહોંચાડી શકે। તો મિત્રો, જ્યારે પણ તમે રીલ્સ જોવો છો ત્યારે શું આ માહિતી આપે છે તમને? તો હવે આપણે આગળ જોઈશું કે કયા લોકોએ ગોંદ કતીરાનું પાણી ભૂલથી પણ ન પીવું જોઈએ। તો જેમને કોઈ પણ પ્રકારની કિડનીની સમસ્યાઓ છે તેમને ગોંદ કતીરાનું પાણી અથવા ગોંદ કતીરા ભૂલથી પણ ન લેવું જોઈએ। જો તમને કિડનીની સમસ્યાથી ઝૂંઝી રહ્યા હોય તો ગોંદ કતીરાનું પાણી ભૂલથી પણ ન લેશો, અને જેમને બ્લડ થિનર મેડિકેશન પર છે, એટલે કે જેમને લોહી પાતળું કરવાની દવાઓ આપવામાં આવી રહી છે, આવા લોકોએ પણ ભૂલથી ગોંદ કતીરાનું પાણી ન પીવું જોઈએ। તો મિત્રો, તમે ખાસ ધ્યાન રાખજો, જો તમે આ પ્રોબ્લેમથી ઝઝૂમી રહ્યા હોય તો ગોંદ કતીરા તમે અવોઇડ કરજો। અને શરીરમાં વારંવાર એલર્જી થાય છે, તમને એલર્જીની સમસ્યા રહે છે, તો આવી સ્થિતિમાં પણ તમે ગોંદ કતીરાનું પાણી ન પીશો। એલર્જીની સ્થિતિમાં ગોંદ કતીરાનું પાણી પીવાથી તમને સંપૂર્ણપણે બચવું જોઈએ। તો મિત્રો, તમને કિડનીનો પ્રોબ્લેમ હોય અથવા તો લોહી પાતળું કરવાની દવા ચાલતી હોય, અથવા તો જો તમને કોઈ એલર્જીનો પ્રોબ્લેમ હોય તો તમે ગોંદ કતીરાનું પાણી પીવાનું સંપૂર્ણપણે બચજો। જે મહિલાઓ પ્રેગ્નન્સી પ્લાન કરી રહી છે અને કન્સીવ કરવાની કોશિશમાં છે, તેમને ગોંદ કતીરા અથવા તેનું પાણી લેતા પહેલાં તેમની ડૉક્ટર સાથે પણ સલાહ લેવી જોઈએ। જોયું ને મિત્રો, કેટલી સરસ માહિતી છે, કારણ કે ઘણી વખત
ગોંદ કતીરા કન્સીવ કરવાની કોશિશ કરતી મહિલાઓમાં હોર્મોનલ પ્રોબ્લેમ્સ પેદા કરી દેતી હોય છે. હોર્મોનલ ઇમ્બેલેન્સની સમસ્યા પણ ઊભી કરી શકે છે. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રો સુધી પણ આ માહિતી પહોંચાડશો. તમને મારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો.